નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છે ધોરણ 6માં ગયા પાઠમાં છે એ ચેપ્ટર છે આપણે પૂરું કરેલું, બરાબર? કયું પૂરું કરેલું કે પદાર્થોનું અલગીકરણ પૂરું છે આપણે કરેલું. તો હવે છે એ આપણે આગળના ચેપ્ટરમાં આગળ વધવાનું છે ને એ આપણું ચેપ્ટર છે 7મું વનસ્પતિની જાણકારી મેળવીએ. તમને પ્રશ્ન થતો હશે કે વનસ્પતિને તો આપણે જાણતા હોય ભાઈ, આને આ ફૂલ કહેવાય, આને આ છોડ કહેવાય, બરાબર છે? પછી આને આ વેલો કહેવાય, આને શાકભાજી છે આ કહેવાય, એ તો આપણને ખ્યાલ જ છે. પણ એની સિવાય પણ ઘણું બધું છે વનસ્પતિમાં જોવા મળે છે ને એ વિષયક વાત છે એ આપણે અત્યારે કરવાની છે. ખ્યાલ આવ્યો? એટલે હવે છે એ આપણે શરૂઆત કરીએ કે સૌપ્રથમ તો એ જાણવું પડે કે આપણી આજુબાજુમાં છે કેવા પ્રકારના છોડ છે જોવા મળે છે, કેવા પ્રકારના વૃક્ષો છે જોવા મળે છે, બરાબર? હવે એવું આપણે લિસ્ટ બનાવીએ તો કે ભાઈ તમારી આજુબાજુમાં છે કેવા પ્રકારના છોડ જોવા મળે છે. તો છોડમાં આપણે લઈએ તો ગુલાબના છોડ ઘણાની ઘરે હોય, પછી બારમાસીના છોડ હોય, આ ઉપરાંત તો કે તુલસીનો છોડ હોય, બીજા અન્ય કોઈ ફૂલના છે એ છોડ જોવા મળતા હોય. પછી વૃક્ષોની વાત કરીએ તો આપણે આજુબાજુમાં છે એ લીમડાનું વૃક્ષ જોવા મળે, આંબો છે, પીપળો છે, વડ છે, આ બધા વૃક્ષો છે એ આપણી આસપાસમાં છે જોવા મળતા હોય. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે એ વિવિધ વનસ્પતિઓ છે આપણે આજુબાજુમાં જોવા મળે. એ ઉપરાંત આપણે કોઈ ગાર્ડનમાં જઈએ તો ત્યાં છે નાના નાનું છોડ, નાના નાના છે એ ઘાસ ઉગેલા હોય, બરાબર? તો ઘાસને શું કહેવામાં આવે છે? ઘાસને ક્ષુપ તરીકે છે ઓળખવામાં આવે, બરાબર? એટલે હવે છે એમના પ્રકારો પણ આપણે જોઈશું અને દરેક વાત છે આપણે આ લેક્ચરમાં છે કરવાની છે. તો આપણે શરૂઆત કરીએ કે વનસ્પતિના છે એ પ્રકારો. વનસ્પતિના પ્રકારો છે એ જણાવવાના છે. તો એમાં છે શું આવે? એમાં છે એ આવશે પહેલું લઈએ આપણે છોડ. શું લઈએ? છોડ. તો છોડમાં છે આપણે કયા કયા છોડ લઈ શકીએ? તો એમાં છે આપણે ગુલાબનો છોડ છે, પછી બારમાસી છે, જાસૂદ છે, તુલસી છે, બરાબર? આ ઉપરાંત છે એ ઘણા બધા પ્રકારના ફૂલો છે એ આપણે છોડમાં છે લઈ શકીએ. ખ્યાલ આવ્યો? પછી મોગરો છે. તો આ બધાના શું હોય? તો આ બધાના છોડ છે આપણને જોવા મળે. એટલે પહેલો પ્રકાર કયો છે ભાઈ? છોડનો. અને છોડમાં આપણે ઉદાહરણો પણ લીધા કે ગુલાબ, બારમાસી, જાસૂદ, તુલસી, મોગરો વગેરે. ચાલો પછી છે ક્ષુપ. શું છે ક્ષુપ? તો ક્ષુપને છે એ બીજી ભાષામાં આપણે કેવું હોય તો ઘાસ પણ કહી શકીએ. શું કહી શકીએ? ઘાસ પણ કહી શકીએ. હવે ક્ષુપની વાત કરીએ તો ક્ષુપ આપણે ક્યાં જોવા મળે છે? નાનું ઘાસ છે એને આપણે કહીએ છીએ ક્ષુપ. તો એ ગાર્ડનમાં જોવા મળે છે આપણને, એ શું છે? ક્ષુપ તરીકે ઓળખવામાં આવે. પછી ક્યાં જોવા મળે? તો કે બિન ખેતીલાયક જમીન હોય અથવા તો આપણે એવું કહી શકીએ પડતર જમીનમાં આપણને જે છે એ વનસ્પતિ વગેરે દેખાય તો એને આપણે છે ક્ષુપ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ છે વેલ અથવા તો વેલાઓ. એને છે તમારે કેવું હોય તો લતા પણ કહી શકો. તો વેલાઓ છે એ કારેલાનો છે વેલો હોઈ શકે, પછી ટીંડોરાનો છે વેલો હોઈ શકે, પછી કહી શકાય કે તુરિયાનો વેલો પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે એ વેલાઓ છે આપણને જોવા મળે છે. તો પહેલા 3 પ્રકાર થયા કે છોડ, ક્ષુપ, વેલા, અને હવે ચોથું છે એ વૃક્ષ. તો વૃક્ષમાં તો આપણને ખબર છે કે ભાઈ લીમડો, વડ, પછી પીપળો, આ રીતે છે એ ઘણા બધા પ્રકારના વૃક્ષો છે એ આપણને જોવા મળે, બરાબર? આપણી સ્કૂલની જે 12 વૃક્ષો છે એ પણ શેમાં આવે છે?
વૃક્ષમાં લઈ શકાય. એટલે મુખ્ય 4 પ્રકાર આપણે જોયા કે છોડ, ક્ષુપ, વેલા અને વૃક્ષ. આ 4 ભાગ છે એ વનસ્પતિમાં મુખ્ય જોવા મળે છે. આ ઉપરાંત છે એ બીજો કોઈ પ્રકાર લગભગ આવતો નથી. તો ફરી વખત જોઈએ કે વનસ્પતિના પ્રકારોમાં શું છે, તો છોડ છે, ગુલાબનો છોડ, બારમાસી, જાસૂદ, તુલસી, મોગરો વગેરેના છોડ છે આપણને જોવા મળે. ત્યારબાદ મરચાનો પણ છોડ હોય છે. ત્યારબાદ જોઈએ કે ભાઈ ક્ષુપ, તો ક્ષુપમાં છે નાનું ઘાસ. તો નાનું ઘાસ છે આપણે ક્યાં, ખાસ કરીને ગાર્ડનમાં જોવા મળે. બીજું તો પડતર જમીનમાં જે મોટું જે ઘાસ ઉગેલું છે એને ક્ષુપ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ વેલા છે, તો વેલા છે કારેલના, ટીંડોળાના, તુરિયાના, આવા ઘણા બધા પ્રકારના શાકભાજીના વેલા છે હોઈ શકે. અને વૃક્ષ, તો વૃક્ષમાં તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ લીમડો છે, વડ છે, પીપળો છે, આ બધા છે શેમાં આવે, વૃક્ષોમાં છે લઈ શકાય. અને હજી એક ઉદાહરણ છે એ દર્શાવવું હોય તો આંબલી. બરાબર. એટલે આ રીતે છે તમે વર્ગીકરણ કરી શકો કે ક્ષુપ કોને કહી શકો છે, લતા કોને કહી શકો, ત્યારબાદ વૃક્ષ અને છોડ કોને તમે કહી શકો. ખ્યાલ આવ્યો? એટલે આ છે આપણે મુખ્ય પ્રકારો છે એ જોયા. હવે આપણે આગળ વધશું તો એમાં જે આવતા પર્ણ એટલે કે જે પાંદડાઓ આવે છે તો એમાં આપણે અલગ અલગ શિરા વિન્યાસ જોવા મળે છે. તો સવાલ લખો કે વનસ્પતિના પર્ણ વિશે માહિતી આપો. એમાં મુખ્ય છે એ 3 વ્યાખ્યાઓ આવશે. એમાં પહેલી વ્યાખ્યા છે એ આપણે જોઈએ તો પહેલી વ્યાખ્યા છે એ આપણી પાસે એવી છે કે શિરાવિન્યાસ કોને કહેવાય? શું શિરાવિન્યાસ કોને કહેવામાં આવે? તો જોઈએ કે આપણી પાસે આ કોઈ પર્ણ છે અને એ પર્ણમાં આપણને જે આ ભાગ જોવા મળે છે તો એ ભાગ શું છે? શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે. ને તમારે જો એને વ્યવસ્થિત દર્શાવવું હોય તો એ પણ તમે લખી શકો કે પર્ણમાં શિરાઓની ગોઠવણીને શું કહેવાય? શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આ પર્ણ છે આપણી પાસે, તો પર્ણમાં છે એ જે આ શિરાઓ જે છે એમની ગોઠવણી થયેલી છે એમને શું કહેવાય? શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે આપણી પાસે કે એમાં પણ 2 પ્રકાર છે. તો એમાં છે પેલું સમાંતર શિરાવિન્યાસ. તો સમાંતર શિરાવિન્યાસ છે આપણે કોને કહી શકીએ? તો જે પર્ણમાં શિરાઓની ગોઠવણી સમાંતર રીતે થયેલી હોય તેને સમાંતર શિરાવિન્યાસમાં જ નામ આવી ગયું છે કે ભાઈ જે પર્ણમાં શિરાઓની ગોઠવણી છે એ સમાંતર રીતે થયેલી હોય તેને. અહીંયા આ જે પર્ણ છે જો પર્ણમાં છે દરેક શિરા જે છે આ બ્લુ કલરની બ્લેક લાઇન છે એ બધી એકબીજાને કેવી છે? સમાંતર છે. તો આવું પર્ણ છે એમાં જે શિરાઓ જોવા મળે તો
એ શિરાવિન્યાસને કેવું કહેવાય? સમાંતર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજું છે જાલાકાર શિરાવિન્યાસ. તો જાલાકાર શિરાવિન્યાસ કોને કહેવાય? તો જે પર્ણમાં શિરાઓની ગોઠવણી જાળીની જેમ થયેલી હોય, જે પર્ણમાં શિરાઓની ગોઠવણી જાળીની જેમ થયેલી હોય તેને શું કહેવાય? જાળાકાર શિરાવિન્યાસ તરીકે છે ઓળખવામાં આવે. હવે અહીંયા જે છે એ જાલાકાર શિરાવિન્યાસ જો જોવું હોય તો પર્ણમાં છે આખી રચના કેવી હોય? આ રીતે છે એ રચના છે આખી કેવી જોવા મળે? જાળી સ્વરૂપે છે જોવા મળે. તો એમને છે જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે. હવે તમારે જોવું હોય તો કોઈ પણ બે વનસ્પતિના છે પર્ણ લેવાના. શું લેવાનું છે? પર્ણ. અને એને છે સૂર્યપ્રકાશમાં તો કોઈ લાઇટ સામે છે રાખીને જોવાનું. પર્ણ છે લાઇટ સામે રાખીને જોશો એટલે કાં તો એક શિરાઓ જે છે એ બીજી કેવી જોવા મળશે? એકબીજાને સમાંતર છે જોવા મળશે. અથવા તો કેવી જોવા મળશે? એકબીજાને છે જાળી સ્વરૂપે છે ગોઠવાયેલી હોય એવી જોવા મળશે. જો સમાંતર જોવા મળે તો એ કેવો શિરાવિન્યાસ છે? સમાંતર શિરાવિન્યાસ. જાળી સ્વરૂપે જોવા મળે તો એ કેવો શિરાવિન્યાસ છે? જાલાકાર શિરાવિન્યાસ છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે બે પ્રકારના શિરાવિન્યાસ છે આવે, સમાંતર અને જાલાકાર. તો ફરી વખત જોઈ જઈએ કે જે પણ વનસ્પતિ છે એમાં પર્ણ વિશે છે માહિતી આપણે આપવી હોય તો મુખ્ય ત્રણ વ્યાખ્યાઓ લખી શકાય. કઈ કઈ? તો શિરાવિન્યાસની વ્યાખ્યા લખવી હોય તો પર્ણમાં શિરાઓની ગોઠવણીને શું કહેવામાં આવે છે? શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. પર્ણ અંદર જે પણ ગોઠવણી થયેલી છે શિરાઓની તો એમને શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે કે સમાંતર શિરાવિન્યાસ. તો સમાંતર શિરાવિન્યાસ કોને કહેવાય? તો કે જે પર્ણમાં શિરાઓની ગોઠવણી છે સમાંતર રીતે જોવા મળે. દરેક શિરા છે એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય. તમે ગણિતમાં ભણી ગયા છો સમાંતર રેખાઓ કોને કહેવાય? તો એ રીતે ગોઠવાયેલી તેને સમાંતર શિરાવિન્યાસ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે જાલાકાર શિરાવિન્યાસ. તો જાલાકાર શિરાવિન્યાસમાં શું હોય? તો જે પર્ણમાં શિરાઓની ગોઠવણી જે છે એ જાળી સ્વરૂપે આ રીતે જોવા મળે તેને જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે. હવે છે પરીક્ષામાં પૂછાય તો તમે વ્યવસ્થિત લખી શકવા જોઈએ, ભૂલાવવું જોઈએ નહીં. ખાસ યાદ રાખજો, ભૂલાશે તો માર્ક્સ આપણા કપાઈ શકે. એટલા માટે 2 મિનિટ તમારી સામે સ્ક્રીન છે, ઝડપથી લખી લો. ચાલો હવે છે આપણે આગળ વધીએ કે એવા
આપણે સમાંતર શિરાવિન્યાસ જોયું, ઝાલાકાર શિરાવિન્યાસ જોયું. હવે એમના છે આપણે ઉદાહરણો જોઈએ. પર્ણમાં છે એ કઈ વનસ્પતિમાં કેવા પ્રકારના છે પર્ણ જોવા મળે. તો એમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી છે એ વનસ્પતિના આપણે ઉદાહરણો લઈએ. તો કઈ વનસ્પતિમાં છે એ એમના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ છે જોવા મળે. તો એમના ઉદાહરણોમાં છે ઘઉં, બાજરી, ત્યારબાદ છે કે વાંસ, અને મકાઈ. આ ચારે ચાર વનસ્પતિના પર્ણમાં છે એ આપણને સમાંતર શિરાવિન્યાસ છે જોવા મળે. ત્યારબાદ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિમાં શું આવે ભાઈ? તો ઝાલાકારમાં આવશે વડ, લીમડો, પીપળો અને આંબો. વડ, લીમડો, પીપળો, આંબો આ ચાર વનસ્પતિ ઉપરાંત પણ ઘણી બધી વનસ્પતિ છે, પણ આપણે ઉદાહરણ છે ચાર જ લીધેલા છે. તો એ વનસ્પતિના પર્ણો છે આપણને કેવા જોવા મળે છે? અંદર છે એ ઝાલાકાર શિરાવિન્યાસ છે આપણને જોવા મળે. ત્યારબાદ આપણે છે આગળ જોવું કે વનસ્પતિના પ્રકાર છે આપણે આગળ જોયા, બરાબર. તો એમના આપણે છે ઉદાહરણો જોઈ લઈએ કે ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે એ એમના ઉદાહરણો આપણે જોવાના છે. તો ક્ષુપ પ્રકારની વનસ્પતિમાં તો એમાં આવશે કરેણ, ત્યારબાદ મગફળી, પછી આવશે કણ. આ છે એ આપણી પાસે રહેલા ક્ષુપ પ્રકારની વનસ્પતિના છે ઉદાહરણો છે. ત્યારબાદ છે કે ભાઈ વેલા પ્રકારની વનસ્પતિના છે ઉદાહરણો દર્શાવવાના છે અથવા તો જણાવવાનું છે. એમાં છે આપણે લઈ શકીએ કે ભાઈ દ્રાક્ષનો વેલો હોય છે, ત્યારબાદ આગળ કીધું એમ ટિંડોરા હોય છે, ત્યારબાદ છે એ કારેલાનો વેલો હોય, દૂધીનો વેલો પણ હોય છે. ખ્યાલ આવ્યો? આ રીતે છે એ વેલા પ્રકારની વનસ્પતિઓ પણ જોવા મળે છે. તો પરીક્ષામાં પૂછાય કે ઉદાહરણ સાથે, તો તમે આટલે છે ઉદાહરણો લખી શકો અને માર્ક્સ છે આપણે મેળવી શકીએ. એમાં કોઈ નવીન છે નહીં. હવે અહીંથી છે આગળ વધીએ તો આપણે છે એ બે પ્રકારના મૂળ વિશે વાત કરવાની છે. તો એમાં છે એ સોટી મૂળ અને તંતુ મૂળ પ્રકારના છે એ બે પ્રકારના મૂળો છે આપણને જોવા મળે છે. તો જોઈએ કે
સોટી મૂળ અને તંતુ મૂળ. તો સોટી મૂળ છે એ કોને કહેવાય? તો સોટી મૂળ છે એ જે વનસ્પતિમાં એક મુખ્ય મૂળ અને બીજા કેટલાક નાના મૂળ હોય તેને સોટી મૂળ છે કહે છે. હવે સમજો કે આ છે જમીન છે, જમીન છે ઉપર રહેલો આ કોઈ પણ છોડ છે એ એમના છે મૂળ ક્યાં હોય? અંદર હંમેશા જમીનમાં હોય. તો એમાં છે કેવા પ્રકારનું મૂળ? તો આ રીતે છે એ સોટી જેવું મૂળ હોય અને સોટી ઉપર છે એ નાના નાના મૂળો છે આપણને જોવા મળે. તો અહીંયાથી એવું સમજાય કે એ વનસ્પતિમાં એક મુખ્ય મૂળ હોય, એટલે કે મુખ્ય મૂળ કયું છે આપણું? આ જે છે લાંબુ એ મુખ્ય મૂળ છે અને બીજા કેટલાક નાના મૂળ આવેલા હોય તો તેને સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને સોટી મૂળ છે એ તમારે સિમ્પલ જોવું હોય તો કપાસમાં આપણને સોટી મૂળ છે જોવા મળે છે. એમાં કપાસમાં ગામડે જાઓ તો જોઈ લેવાનું, પેલું હાઠીઓ જે કાઢેલી હોય તો એમાં મૂળ છે આપણને જોવા મળે. એક મુખ્ય લાંબુ મૂળ હોય અને એની બાજુમાં છે એકદમ નાના નાના સૂક્ષ્મ મૂળ છે રહેલા હોય તો એમાં છે આપણે સોટી મૂળ તરીકે છે એ ઓળખી શકીએ. ત્યારબાદ છે તંતુ મૂળ. તો તંતુ મૂળ કોને કહેવાય? તો કે જે વનસ્પતિમાં મૂળ તંતુઓ જેવા ગોઠવાયેલા હોય તેને શું કહેવાય? તંતુ મૂળ છે તરીકે ઓળખવામાં આવે છે. એ તમારે જાણવું હોય તો કોઈ જમીન છે ઉપર રહેલો જે છોડ છે બરાબર, તો એ છોડ નીચે જે મૂળ હોય એ એકબીજા સાથે છે શું કરેલા હોય? જોડાયેલા. આની ઉપર પાછા છે આપણે મૂળ છે નાના નાના જોવા મળે. તો આને છે એ શેના તરીકે ઓળખવામાં આવે? તંતુ મૂળ તરીકે છે ઓળખવામાં આવે. એટલે પહેલાંમાં માત્ર સોટી જ હોય મૂળને, એની ઉપર છે એ વિવિધ નાના નાના મૂળ છે જોવા મળે. આમાં છે એક સાથે ઘણા બધા છે મૂળ નીકળતા હોય અને એની ઉપર છે પાછા નાના નાના મૂળ છે જોવા મળે. તો આને છે એ તંતુ મૂળ તરીકે છે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે છે બે પ્રકારના મૂળ જોવા મળે, એક સોટી મૂળ અને તંતુ મૂળ. હવે આપણે છે સોટી મૂળ અને તંતુ મૂળના છે આપણે ઉદાહરણો જોવાના છે. ખ્યાલ આવ્યો? અલગથી સવાલ પૂછાય કે સોટી મૂળના ઉદાહરણો છે એ જણાવો. તમારે છે એ સોટી મૂળની વ્યાખ્યા પૂછાય તો એક વનસ્પતિમાં એક મુખ્ય મૂળ અને બીજી કેટલાક નાના મૂળ છે આવેલા હોય તો તેને સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. જ્યારે તંતુ મૂળમાં તો કે જે વનસ્પતિમાં મૂળ તંતુઓ જેવા ગોઠવાયેલા હોય તો તેને છે એ તંતુ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા છે આપણે પાઠની શરૂઆત છે ક્યાંથી કરી છે? તો પાઠની શરૂઆત છે આપણે કરી કે સૌપ્રથમ વનસ્પતિઓના છે પ્રકાર આપણે જોયા બરાબર. મુખ્ય 4 પ્રકાર કયા? તો વેલાઓ, ક્ષુપ, ત્યારબાદ વૃક્ષ અને છોડ. આ 4 પ્રકારો જોયા. પછી છે એમાં આપણે શિરાવિન્યાસ જોયા કે સમાંતર શિરાવિન્યાસ કોને કહેવાય, પછી કહેવાય છે જાલાકાર શિરાવિન્યાસ છે આપણે કોને કહી શકીએ. અને મુખ્ય વ્યાખ્યા જોઈ શિરાવિન્યાસની તો એ આપણે કોને કીધું હતું શિરાવિન્યાસ? તો કે પર્ણમાં છે જોવા મળતી જે રચના છે એમને કહેવામાં આવે છે શિરાવિન્યાસ. એમાં સમાંતર અને જાળાકાર શિરાવિન્યાસ છે બંને આપણે જોયું. ત્યારબાદ તો કે વનસ્પતિના છે પોષણ મેળવવા માટે મૂળ જરૂરી છે. તો મૂળમાં પણ આપણે પ્રકાર જોવા મળે. તો મૂળમાં મુખ્ય 2 પ્રકાર કયા છે? સોટી મૂળ અને તંતુ મૂળ. સોટી મૂળ કોને કહેવાય? તો જે વનસ્પતિમાં એક મુખ્ય મૂળ હોય એમની ઉપર છે નાના નાના મૂળ જોવા મળે તો એમને સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. અને તંતુ મૂળ કોને કહેવાય? તો કે જે વનસ્પતિ છે એ ઘણા બધા મૂળ છે એકસાથે જોવા મળે તો એને છે. અને ત્યારબાદ જે વનસ્પતિમાં મૂળ તંતુઓ જોવા મળે તો તેને છે એ શું કહેવામાં આવે છે? તંતુ મૂળ તરીકે છે ઓળખવામાં આવે. અહીં આકૃતિ મેં દોરેલી એ પ્રકારના જો મૂળ હોય તો એને તંતુ મૂળ તરીકે છે ઓળખવામાં આવે. હવે જે આગળનો આપણે ભાગ જોવાના છીએ એ ભાગ છે આપણે જોઈશું આવતા લેક્ચરમાં બરાબર. ત્યાં સુધી છે આ બધી વસ્તુ છે યાદ રાખી અને પાકી કરવાની છે. નમસ્કાર.